હેલો એન્ડ વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે એક 11th સ્ટાન્ડર્ડનું મસ્ત ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, દેટ ઇઝ ગાણિતીય તર્ક. ઓકે, હવે આ જે ચેપ્ટર છે એની વિશેષતા એ છે કે એ ટેક્સ્ટબુક પોઈન્ટ ઓફ વ્યૂ તમે જો વિચારો તો એ સહેજ પણ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નથી. ઓકે, તમારી જે સ્કૂલમાં એક્ઝામ લેવાય 11th સ્ટાન્ડર્ડમાં એમાં કદાચ જ આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન પૂછાય અને લગભગ કેટલી જગ્યાએ તો આ ચેપ્ટરને ઇગ્નોર જ કરતા હોય છે, બરાબર. બટ JEE પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી ઇઝીએસ્ટ ચેપ્ટર અને સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. આ ચેપ્ટરમાંથી એવરી યર દરેક શિફ્ટમાં એક ક્વેશ્ચન પૂછાય જ, રૂલ છે. ઓકે, અને આ ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન પૂછાય છે એ લગભગ ઇઝી ક્વેશ્ચન હોય છે અને બધા સ્ટુડન્ટ્સને આવડે જ. જે મીડિયમથી લઈને હોશિયાર સ્ટુડન્ટ્સ છે એ બધાને આ ચેપ્ટરનો એક ક્વેશ્ચન તો આવડે જ. ઓકે, અને મારી મેઇન એડવાઇસ તો બધા સ્ટુડન્ટ્સને એ જ છે કે તમે જ્યારે પણ JEE મેઇનની એક્ઝામ આપવા બેસો ઓરિજિનલ, ઓકે, ત્યારે તમારે જ્યારે મેથ્સનું પેપર અટેમ્પ્ટ કરવા બેસો ત્યારે સૌથી પહેલાં તમારે જે 25 ક્વેશ્ચન આપેલા હોય 25માંથી ખાલી પહેલાં તમારે આ ચેપ્ટરનો ક્વેશ્ચન શોધવાનો અને એને સોલ્વ કરી નાખવાનો. એ ગેરંટી તમને આ ચેપ્ટરનો જે ક્વેશ્ચન પૂછાયો હશે એ આવડશે જ. ઓકે, અને જો પહેલું ક્વેશ્ચન તમને આવડશે તો તમારો કોન્ફિડન્સ ઓટોમેટિકલી અપ થઈ જશે. ઓકે, સો આ ચેપ્ટરનો ક્વેશ્ચન પહેલાં અટેમ્પ્ટ કરવાનો ફાયદો એ જ છે કે તમને કોન્ફિડન્સ આવશે. ઓકે, સો એ લેવલે તમે વિચારો તો આ ચેપ્ટર JEE પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, ટેક્સ્ટબુકમાં લગભગ આ ચેપ્ટર બહુ ઓછા ટીચર્સ ભણાવે છે. ઓકે, બહુ ઓછું આ લગભગ તો ઇગ્નોર જ કરતા હોય છે આ ચેપ્ટરને, બરાબર. ઓકે, સો ગાણિતીય તર્ક. તો ગાણિતીય તર્કમાં આ લેક્ચરમાં આપણે પહેલાં થિયરી જોઈશું અને નેક્સ્ટ લેક્ચર્સથી એના MCQs જોઈશું. ઓકે, હવે થિયરી બહુ સિમ્પલ છે બટ થિયરી યાદ રાખજો. આમાં જેટલા ટોપિક્સ હું કરાવું એટલા ટોપિક્સ મસ્ત યાદ રાખવાનો ટ્રાય કરજો, બરાબર. ઓકે, અને બહુ ડીપમાં નથી જવું, ઉપરથી જ બધી થિયરી જોઈ લઈશું બટ બધી થિયરી અહીંયા કવર તો થઈ જ જશે. ઓકે, સો આ ચેપ્ટરનો પહેલો એક ટોપિક છે વિધાન. ઓકે, વિધાન એટલે કયું વિધાન? તો પાછું ગાણિતીય વિધાન, બરાબર. ગાણિતીય વિધાન. ઓકે, આપણે ગુજરાતીમાં કંઈ પણ વાક્ય બોલીએ, બરાબર, એ વાક્ય મીન્સ કે એ વિધાન હોય જ. ઓકે, હવે કોઈ પણ વાક્ય એ વિધાન ક્યારે બને? તો વાક્ય અને વિધાન વચ્ચે એક મેઇન ડિફરન્સ છે. કોઈ પણ વાક્ય વિધાન ક્યારે બને, બરાબર. આપણે ગુજરાતીમાં જે પણ કંઈ બોલીએ એ બધું વાક્ય તો કહેવાય જ, પણ એ વાક્ય એ વિધાન ક્યારે બને તો એ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. વાક્ય અને વિધાન બંને એક જ વસ્તુ નથી. તો જો કોઈ વાક્યને આપણે પરફેક્ટલી સાચું છે યા તો પરફેક્ટલી ખોટું છે એ આપણે લોજિકલી પ્રૂવ કરી શકતા હોઈએ, લોજિકલી કહી શકતા હોઈએ તો એ વાક્ય વિધાન બન્યું કહેવાય. દરેક વાક્ય એ વિધાન હોતા નથી. ક્લિયર? ઓકે, સો વાક્ય અને વિધાન વચ્ચેનો ડિફરન્સ આ જ છે કે આપણે જે પણ કંઈ ગુજરાતીમાં બોલીએ એ બધું વાક્ય તો છે જ, બટ એ વાક્ય વિધાન ક્યારે બનશે? તો જ્યારે કોઈ વાક્ય આપણે બોલીએ છીએ એ વાક્ય આપણે લોજિકલી સાચું છે યા તો ખોટું છે એવું ક્લિયરલી કહી શકીએ ત્યારે એ વાક્ય વિધાન બન્યું કહેવાય, બરાબર. ઓકે, ધારો કે તમને એક ક્વેશ્ચન પૂછું છું કે √5 એ અસમય સંખ્યા છે. આવું હું એક વિધાન બોલ્યો, બરાબર. હવે આ વાક્ય બોલ્યો, ચલો આ વાક્ય બોલ્યો કે √5 એ અસમય સંખ્યા છે. હવે તમે એને ક્લિયરલી પ્રૂવ કરી શકો છો કે હું જે વાક્ય બોલ્યો એ ક્લિયરલી સાચું છે કે ક્લિયરલી ખોટું જ છે? હા, કેમ કે આપણને બધાને ખબર છે, આખી દુનિયાને ખબર છે કે √5 એ અસમય સંખ્યા છે, બરાબર. એટલે હું જે વાક્ય બોલ્યો તો ઓકે એ કેવું છે? સાચું છે. એટલે એ વાક્ય હવે શું બન્યું કહેવાય? વિધાન બન્યું કહેવાય. ઓકે, સારું. હું એક બીજી વસ્તુ તમને બોલું છું કે દિલ્હી એ ઇન્ડિયાનું કેપિટલ છે. ઓકે, તો તમે શું કહી શકો? હા, હું આ જે વાક્ય બોલ્યો કે દિલ્હી એ ઇન્ડિયાનું કેપિટલ છે એ ક્લિયરલી ટ્રુ છે, તો હું એ જે વાક્ય બોલ્યો તો એ વિધાન બન્યું કહેવાય. ક્લિયર? ઓકે, ચલો એક ત્રીજું વાક્ય બોલું છું. વાક્ય ત્રીજું એક વાક્ય હું એવું બોલું છું કે વિરાટ કોહલી એ ઓસ્ટ્રેલિયાનો પ્લેયર છે. ઓકે, હવે હું આ જે વાક્ય બોલ્યો એ સાચું છે? ના. બધા જ કહેશે, બધા જ દુનિયાના બધા વ્યક્તિઓ કહેશે કે હું જે વાક્ય બોલ્યું એ ક્લિયરલી ખોટું છે એટલે એ વાક્ય વિધાન બનશે. એ હું જે બોલું છું એ ભલે સાચું હોય યા તો ભલે ખોટું હોય એ હું એને ક્લિયરલી પ્રૂવ કરી શક્યો ને, બરાબર. મારે એકલાના મતે નહીં, આખી દુનિયાના દરેક વ્યક્તિના મતે યુનિવર્સલી એ વાક્ય કેવું છે? રોંગ છે યા તો એ વાક્ય ટ્રુ હશે. ઓકે, તો બધાના મતે જો કોઈ વાક્ય ટ્રુ છે યા તો ફોલ્સ છે એવું ક્લિયરલી પ્રૂવ થઈ શકતું હોય તો એ વાક્ય શું બન્યું કહેવાય? વિધાન બન્યું કહેવાય. ઓકે, હવે હું એક વાક્ય બોલું છું, ધ્યાનથી સાંભળજો કે જા જઈને મારા માટે ચા બનાવી લાવ.
આજે હું વાક્ય બોલ્યો, જા મારા માટે જઈને ચા બનાવી લાવો, રાઈટ. હવે આ જે વાક્ય છે એને તમે પ્રૂવ કરી શકો કે સાચું છે કે ખોટું? ના. ઓકે, એ તો એક ઓર્ડર થવો કહેવાય ને, યા તો આજ્ઞા થઈ કહેવાય, યા તો ઓર્ડર થવો કહેવાય, બરાબર. તો આ ટાઈપના કોઈ વાક્ય હોય તો એ વિધાન બની શકશે નહીં. ઓકે, સો આ બે મેઇન ડિફરન્સ હતા કે કોઈ પણ વાક્ય એ વિધાન ક્યારે બને, રાઈટ. તો આપણે આ ચેપ્ટરમાં વિધાન વિશે જ ભણવાનું છે, રાઈટ. એટલે જે પણ કંઈ વિધાન આપણે અહીંયા આ ચેપ્ટરમાં ભણવાના છે એ યા તો ક્લિયરલી સાચા હશે યા તો કમ્પ્લીટલી રોંગ હશે, બરાબર. બેમાંથી કોઈ એક તો હશે જ, એટલે જ એ શું બન્યા હશે? વિધાન બન્યા હશે. ઓકે, સો ગાણિતીય વિધાન એટલે શું? તો હું તમને જે પહેલું એક્ઝામ્પલ આપ્યું ને કે √5 એ અસમય સંખ્યા છે, મીન્સ કે મેથ્સને ઇન્વોલ્વ જેટલા પણ વિધાન હશે એ બધા શું કહેવાય? ગાણિતીય વિધાન હશે. ઓકે, દિલ્હી એ ઇન્ડિયાનું કેપિટલ છે, એ ગાણિતીય વિધાન ના હોય, એ ખાલી વિધાન તો છે બટ એ ગાણિતીય વિધાન ન હોય, બરાબર. એટલે મેથ્સ રિલેટેડ જે પણ કંઈ વિધાન હશે એને આપણે ગાણિતીય વિધાન કહીશું. બીજી વસ્તુ કે કોઈ પણ ગાણિતીય વિધાનને આપણે આ ચેપ્ટરમાં સ્મોલ લેટર્સમાં P, Q, R એ બધા વડે દર્શાવવામાં આવે છે. ઓકે, સો P, Q, R આ બધા રીતે આપણે કોઈ પણ ગાણિતીય વિધાન હોય એને આપણે દર્શાવીશું. ક્લિયર આ વસ્તુ? ઓકે, સારું. ઓકે, આનો એક નેક્સ્ટ ટોપિક છે તાર્કિક કારકો. તાર્કિક કારકો. ઓકે, લોજિકલ કનેક્ટિવ્સ. આને ઇંગ્લિશમાં શું કહેવાય? લોજિકલ કનેક્ટિવ્સ. ઓકે, કનેક્ટિવ્સ એટલે કનેક્ટ કરનારું. ઓકે, તો કોને કનેક્ટ કરવાના છે? તો આપણે બે યા તો બે કરતાં વધારે વાક્યોને શેનાથી કનેક્ટ કરવાના છે? તો બે વસ્તુથી, અનેથી યા તો અથવાથી. આ લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કે આપણે ગુજરાતી લેંગ્વેજ ભણી રહ્યા છે, બરાબર, ગુજરાતી ગ્રામર ભણી રહ્યા છે. એવું નથી, મેથ્સનું જ છે. ઓકે, સો તાર્કિક કારકોમાં શું કરવાનું હોય છે? તો પહેલાં તો આમાં એકચ્યુઅલી એક ટોપિક એવો બી સમજજો કે પહેલાં તો વિધાન એટલે શું સમજી ગયા? સારું. એમાં એક નાનો ટોપિક છે સાદું વિધાન અને બીજું છે સંયોજિત વિધાન. સંયોજિત વિધાન એવું હમણાં કહું તો સાદું વિધાન એટલે શું? તો જે વિધાનને તમે બે યા તો બે કરતાં વધારે નાના નાના વિધાનોમાં વિભાજિત કરી શકો નહીં, બરાબર, એને સાદું વિધાન કહેવાય. ફોર એક્ઝામ્પલ √5 એ અસમય સંખ્યા છે, બરાબર. ઓકે, હવે એના સિવાયનું જે બીજું એક વાક્ય બોલું છું કે √5 અને √2 એ અસમય સંખ્યા છે. તો આ જે વાક્ય બોલ્યો ને, આ જે વિધાન બોલ્યો ને એ સાદું વિધાન ન હોય. કેમ કે √5 અને √2 એ અસમય સંખ્યા છે, બરાબર. એને હું બે વિભાગમાં વિભાજિત કરી શકું છું, બે અલગ અલગ સાદા વિધાનોમાં એને વિભાજિત કરી શકું છું. પહેલું વિધાન એ હશે કે √5 એ અસમય સંખ્યા છે, બીજું વિધાન એ હશે કે √2 એ અસમય સંખ્યા છે. એટલે મારું જે પેલું ઓરિજિનલ સ્ટેટમેન્ટ હતું ને કે √2 અને √5 એ અસમય સંખ્યા છે, એ મેં બે અલગ અલગ સાદા વિભાજોમાં એને વિભાજિત કર્યા, એટલે એને સાદા વિધાન ના કહેવાય, બરાબર, એને સંયુક્ત વિધાન કહેવાય. ઓકે, એટલે બે વસ્તુ છે. પહેલું ટોપિક આપણે ભણી ગયા કે વિધાન એટલે શું. એના પછીનો ટોપિક છે વિધાનના પ્રકાર. કયા કયા આવે? તો એક સાદું વિધાન અને એક સંયોજિત વિધાન. ક્લિયર? ઓકે, એટલે અહીંયા આ ટોપિક લખતા પહેલાં આપણે એક વસ્તુ જોઈ લઈએ કે કોઈ પણ વિધાન હોય, બરાબર, એ બે પ્રકારના હોય. એક તો સાદા વિધાન અને બીજા છે સંયોજિત વિધાન, બરાબર. સાદા વિધાન અને સંયોજિત વિધાન એ બંને વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ. તો સંયોજિત વિધાન એટલે શું? તો જો કોઈ સંયોજિત વિધાન હોય, કોઈ વિધાન હોય એને તમે બે યા તો બે કરતાં વધારે સાદા વિધાનોમાં તમે એને ડિવાઈડ કરી શકો, વિભાજિત કરી શકો, એ પ્રકારના વિધાનને સંયોજિત વિધાન કહેવાય છે. ઓકે, હવે સંયોજિત વિધાનમાં સંયોજિત એટલે કે બે સાદા વિધાનોને તમારે જોડવા. તો જોડવાના કઈ રીતે? તો યુઝિંગ તાર્કિક કારકો. જે મેં હમણાં ટોપિક લખ્યો હતો એ તાર્કિક કારકો. તો તમે એને બે રીતે જોડી શકો છો. એક તો અનેની મદદથી, ઓકે, યા તો અથવાની મદદથી તમે બે સાદા વિધાનોને જોઈન્ટ કરી શકો છો કે √2 અને √5 એ અસમય સંખ્યા છે. ઓકે, બીજી વસ્તુ એ પણ કહી શકાય કે √2 અથવા √5 એ સંયોજિત વિધાન છે, સોરી અસમય સંખ્યા છે, બરાબર. એટલે આ બંને શું થાય કહેવાય? લોજિકલ કનેક્ટિવ્સ. કનેક્ટિવ્સ એટલે બે વિધાનોને જોઈન્ટ કરનારા, કનેક્ટ કરનારા. ઓકે, તો આને શું કહેવાય? તાર્કિક કારકો. તો આ બેઝિક વસ્તુ એક હતી, યાદ રાખજો, બરાબર. સો બેઝિકલી આપણે વિધાન ભણી ગયા. ઓકે, વિધાનના પ્રકાર સાદા વિધાન અને સંયોજિત વિધાન. તો સંયોજિત વિધાનનો હવે કઈ રીતે તમે બે સાદા વિધાનોને જોઈન્ટ કરી શકો? તો અનેની મદદથી અને અથવાની મદદથી. ઓકે, તો આપણે પહેલું સ્ટાર્ટ કરીએ અને. ઓકે, તો અનેને આપણે મેથ્સની લેંગ્વેજમાં સંયોજન કહેવાય. અનેને મેથ્સની લેંગ્વેજમાં શું કહેવાય? સંયોજન. ઓકે, એટલે બે અલગ અલગ વિધાનોનું સંયોજન. અને સેકન્ડ ટોપિક છે અથવા. સેકન્ડ ટોપિક છે અથવા. ઓકે, તો અથવાને આપણે મેથ્સની લેંગ્વેજમાં શું કહેવાય? વિયોજન. શું કહેવાય?
વિયોજન, સંયોજન અને વિયોજન. સંયોજન એટલે અને, વિયોજન એટલે અથવા. ઓકે, માની લો કે મારી જોડે બે અલગ અલગ ગાણિતીય વિધાન છે. એક છે સ્મોલ p અને બીજું છે સ્મોલ q. તો એ બંનેને જો મારે અનેથી જોડવા હોય તો એનો સિમ્બોલ છે p. આ અનેની નિશાની છે. આ શેની નિશાની છે? અનેની નિશાની છે. ઓકે, તો આ યાદ રાખજો. તો આને શું વંચાય? p અને q. p સંયોજન q. તમે બે રીતે બોલી શકો, p અને q, યા તો p સંયોજન q. ક્લિયર? ઓકે. અને જો તમારે બે ગાણિતીય વિધાન p અને q ને તમારે અથવા વડે જોઈન કરવા હોય તો એને આ રીતે તમે લખી શકો, p વિયોજન q. અને શું વંચાય? p અથવા q યા તો p વિયોજન q. ઓકે, તો આ v ની નિશાની છે ને, v એટલે વિયોજન, યાદ રહેશે ને. હવે v એટલે વિયોજન, વિયોજન એટલે અથવા, રાઈટ. તો આ બેઝિકલી બે અલગ અલગ સિમ્બોલ હતા. ક્લિયર? સારું. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. તો એક સિમ્પલ એક વસ્તુ છે, સમજવાનું ટ્રાય કરજો. આપણે કોઈ પણ વિધાન છે, કોઈ પણ વિધાન છે, વિધાનનો મતલબ મેં તમને કીધું કે યા તો તમે એને કમ્પ્લીટલી ટ્રુ છે એવું પ્રૂવ કરી શકો, યા તો કમ્પ્લીટલી ફોલ્સ છે એવું તમે પ્રૂવ કરી શકો. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો એ કોઈ પણ વિધાનને તમે યા તો ટ્રુ એટલે કે સાચું પ્રૂવ કરો, યા તો એ ફોલ્સ પ્રૂવ કરો, તો એ શું થયું કહેવાય? એની સત્યાર્થતા થઈ કહેવાય. એ વિધાનની શું થઈ કહેવાય? એને સત્યાર્થતા તમે બતાવી કહેવાય એને, કે એ કમ્પ્લીટલી સાચું છે યા તો કમ્પ્લીટલી એ કેવું છે? રોંગ છે, ફોલ્સ છે. ઓકે, તો આપણે એક નવો ટોપિક નાનો એવો જોવાનો છે કે કોઈ પણ વિધાનની સત્યાર્થતા. રાઈટ? ઓકે, સો સાઈડમાં લખું છું, વિધાનોની સત્યાર્થતા. તો કોઈ પણ વિધાન યા તો ટ્રુ હોય યા તો ફોલ્સ હોય, સાચું હોય યા તો ખોટું હોય. બરાબર? તો પહેલી સત્યાર્થતા છે ટી અને બીજી છે ફોલ્સ. તો આ બંને ટી અને એફ તમારે યાદ રાખવાનું છે, સિમ્પલી ટી અને એફ. ઓકે, સો હવે આપણે જોવાના છે આના સત્યાર્થતા કોષ્ટક અને અથવાના. આપણે સત્યાર્થતા કોષ્ટક જોવાના છે, એ જ ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન્સમાં, એ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સો સત્યાર્થતા કોષ્ટક એ આપણો આમાં જ નવો ટોપિક છે, સત્યાર્થતા કોષ્ટક. ઓકે, ચલો તો શાંતિથી સમજજો. મારી જોડે કેટલા સ્ટેટમેન્ટ છે? p અને q, બે સ્ટેટમેન્ટ છે. ઓકે, તો p અને q માટે એના સત્યાર્થતા મૂલ્યોની કેટલી અલગ અલગ પોસિબિલિટી છે? 4. યા તો બંને સાચા હોય, બંને ટ્રુ હોય, બરાબર, યા તો બંને ખોટા હોય, યા તો પહેલું ટ્રુ હોય બીજું ખોટું હોય, યા તો પહેલું ફોલ્સ હોય અને બીજું ટ્રુ હોય. તો 4 અલગ અલગ પોસિબિલિટી થઈ. હા, ઓકે. સો મારી જોડે p અને q એ નામના બે સ્ટેટમેન્ટ છે, બરાબર. ઓકે, તો એની હું 4 પોસિબિલિટી લખું. યા તો બંને ટ્રુ હોય, બરાબર, યા તો બંને ફોલ્સ હોય. ઓકે, યા તો પહેલું ટ્રુ બીજું ફોલ્સ, તો પહેલું ફોલ્સ અને બીજું ટ્રુ. તો આ રીતની મેં 4 અલગ અલગ પોસિબિલિટી લખી, બરાબર. તો એને તમારે છે ને કમ્પલસરી આ જ ઓર્ડરમાં યાદ રાખવાની, બંને ટી, પછી TF, પછી FT અને FF. ક્લિયર? આ રીતે તમારે આ જ ઓર્ડરમાં તમારે યાદ રાખવાની છે. આ પહેલું, આ બીજું, ત્રીજું, ચોથું. ઓકે, અને આડાઅવળી લખવાનો ક્યારેય ટ્રાય ના કરતા, બરાબર. સારું. હવે મારે સત્યાર્થતા કોની જોવી છે? તો p અને q, બરાબર. તો શાંતિથી સમજવાનો ટ્રાય કરજો. હું આ પહેલી પોસિબિલિટી વિશે તમને સમજાવું છું કે જ્યારે મારું પહેલું સ્ટેટમેન્ટ અને બીજું સ્ટેટમેન્ટ બંને ટ્રુ હતા. ઓકે, મારું એક સાદું વિધાન છે p, બીજું એક સાદું વિધાન છે q, બંને કેવા છે? ટ્રુ છે. તો જ્યારે હું એ બંને સાદા વિધાનોને અનેથી જોઈન્ટ કરું છું તો એ જે આખું વિધાન આવ્યું એ કેવું બન્યું કહેવાય? વિચારો. બંને સ્ટેટમેન્ટ પોતે ટ્રુ હતા તો બંનેનું અનેથી જ કનેક્ટ કરું છું તો બી એ કેવું થવાનું યાર? ટ્રુ જ થવાનું ને. સીધી વસ્તુ છે. ઓકે, સારું. હવે એક વિધાન મારું સેકન્ડ પોસિબિલિટી હવે તમને સમજાવું. ધારો કે પહેલું વિધાન મારું ટ્રુ છે, બીજું વિધાન મારું ફોલ્સ છે. તો બંનેને જ્યારે અનેથી કનેક્ટ કરું ત્યારે આખું વિધાન કેવું બનવાનું યાર? ફોલ્સ જ બનવાનું ને, બરાબર. પહેલું સાચું છે, બીજું રોંગ છે, અને બંનેને હું જોઈન્ટથી કનેક્ટ કરીને એક જ આખું એક નવું જ અલગ વિધાન બનાવું છું તો એ કેવું થવાનું? રોંગ જ થવાનું હતું ને, બરાબર. પહેલું વિધાન છે કે √5 એ અસમય સંખ્યા છે, એ સાચું છે, અને વિરાટ કોહલી એ ઓસ્ટ્રેલિયન પ્લેયર છે, રાઈટ. એ બે પહેલાં અલગ અલગ હતા. હવે હું બંનેને જોઈન કરું છું અને હું એક નવું વાક્ય બનાવું છું કે √5 એ અસમય સંખ્યા છે અને વિરાટ કોહલી એ ઓસ્ટ્રેલિયન પ્લેયર છે. તો શું થયું? આખું મારું જે વિધાન હું બોલ્યો કેવું થયું? ફોલ્સ થયું કહેવાય ને, કેમ કે એમાંથી એક ફોલ્સ હતું, રાઈટ. તો આ પણ એવું જ છે ને, આમાં આ ફોલ્સ અને પેલું ટ્રુ છે, તો યાર ઓવરઓલ તો ફોલ્સ જ કહેવાય, અને આ તો બંને ફોલ્સ જ છે યાર, તો એ બી કેવું થયું? ફોલ્સ. તો આને કહેવાય p અને q નું સત્યાર્થતા કોષ્ટક. ધેટ યુ હેવ ટુ રિમેમ્બર, કમ્પલસરી યાદ રાખવાનું છે. આના બેઝ ઉપર જ ક્વેશ્ચન્સ આવવાના છે. ઓકે, સેમ આપણે હવે વિયોજનનું સત્યાર્થતા કોષ્ટક ડ્રો કરીશું.
તો અગેઇન આપણે 4 પોસિબિલિટી લઈ જ લેવાની આંખો બંધ કરીને 1 2 3 અને 4 ઓકે પહેલાં કયા ટી ટી પછી ટી એફ પછી એફ ટી અને લાસ્ટમાં શું આવશે એફ અને એફ ઓકે સારું હવે મારે કોનું સત્યાસત્ય જોવાનું છે પી વિયોજન ક્યુનું પી અથવા ક્યુનું ઓકે હવે જ્યારે બંને સાદા વિધાન જ્યારે અલગ અલગ રીતે ટ્રુ હોય ત્યારે બંનેને જ્યારે હું અથવાથી જોઈન કરું બરાબર અથવાથી જોઈન કરું ત્યારે બનતું નવું વિધાન પણ કેવું હોય ટ્રુ જ હોય ને યાર બરાબર ઓકે સેમ વે સાંભળજો હવે લોજિક છે થોડુંક મગજ વાપરવાનું ટ્રાય કરજો કે જ્યારે પહેલું વિધાન ટ્રુ અને બીજું વિધાન મારું ફોલ્સ છે ઓકે હવે બંનેને જ્યારે હું અથવાથી જોઈન કરું છું ને ત્યારે એનું મિનિંગ શું થયું કહેવાય કે હું બેમાંથી પહેલું વાક્ય અને બીજું વાક્ય એની વચ્ચે કોણ છે અથવા તો બંનેમાંથી કોઈ એક જ વિશે બોલવાનું ટ્રાય કરી રહ્યો છું ને ઓકે સો પહેલું જો ટ્રુ હોય બીજું ફોલ્સ હોય તો ઓવરઓલ જ્યારે અથવાથી કનેક્ટ થયેલું જે નવું વિધાન છે ને એ પોતે કેવું હોવાનું હતું ટ્રુ હોવાનું હતું ક્લિયર સેમ વે આ બંને પણ ટ્રુ આવે ઓકે અને જ્યારે બંને ફોલ્સ હોય ને ત્યારે જ તમારું અથવાવાળું વિધાન ફોલ્સ થાય ઓકે સો તમારે આ યાદ રાખવાનું છે ત્રીજી કોલમ અને આની ત્રીજી કોલમ બરાબર તો એકચ્યુઅલી સમજી ગયા હવે ગોખવાનું છે પ્યોર ગોખવાનું છે રાઈટ તો અને હોય ને અને ત્યારે પહેલું ટી બાકીના બધા એફ અને અથવા હોય ત્યારે પહેલા 3 ટી અને છેલ્લું એફ બસ આ વાક્ય ગોખવાનું છે અને હોય ત્યારે પહેલું ટી બાકી બધું એફ અને જ્યારે અથવા હોય ત્યારે પહેલા 3 ટી અને છેલ્લું એફ બસ તો ઓવરઓલ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ઓકે સો વિડીયો પોઝ કરીને તમે તમારી રીતે બધું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો રાઈટ આ ચેપ્ટર માટે આ થિયરી જ ઇમ્પોર્ટન્ટ છે એટલે વ્યવસ્થિત નોટ ડાઉન કરજો ઓકે ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું ઓકે સ્ટુડન્ટ સો નાઉ મૂવિંગ ટુ નેક્સ્ટ ટોપિક હવે આ ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક છે વિધાનોના નિષેધ નિષેધ ઓકે હવે નિષેધ શબ્દનો મિનિંગ શું તો જે હોય એનાથી ઊંધું બોલવાનું બસ સિમ્પલ જે છે એનાથી વિરોધી બોલવાનું ઓપોઝિટ બોલવાનું બરાબર ઓકે હું ધારો કે એવું કહું કે √5 એ અસમય સંખ્યા છે તો તમારે શું બોલવાનું કે √5 એ અસમય સંખ્યા નથી રાઈટ હું જે બોલું એનાથી તમારે ઉલટું બોલવાનું ધેટ ઇઝ કોલ્ડ નિષેધ છે સિમ્પલ વસ્તુ ઓકે સારું માની લો કે કોઈ વિધાન છે ઓરિજિનલ પી તો એના નિષેધને આપણે આ રીતે દર્શાવીશું આ નિશાની છે આ શેની નિશાની છે નિષેધની બરાબર તો કોઈ ગાણિતીય વિધાન હોય પી તો એના નિષેધને આપણે આ રીતે દર્શાવવામાં આવે છે ઓકે સારું તો માની લો કે કોઈ ઓરિજિનલ વિધાન છે એકચ્યુઅલી એ ટ્રુ છે તો એનાથી એનું જો હું નિષેધ બોલીશ ને તો એ કેવું થઈ જશે ફોલ્સ ઓકે હું શું બોલ્યો તો √5 એ અસમય સંખ્યા છે હવે એ છે કેવું ટ્રુ છે ને તો તમે જે એનું નિષેધ બોલ્યા ને કે √5 એ અસમય નથી તો એ શું બન્યું કહેવાય એફ થયું કહેવાય એનો મિનિંગ શું તો ધારો કે કોઈ ગાણિતીય વિધાન પી બરાબર એ જો ટ્રુ હોય તો એનું નિગેશન એને નિષેધને ઇંગ્લિશમાં શું કહેવાય નિગેશન કહેવાય ઓકે નેગેશન નહીં નિગેશન કહેવાય એને બરાબર ઓકે સો કોઈ વિધાન પી હોય તો એનું નિષેધ ટી હોય તો એનું નિષેધ શું થઈ જાય એફ અને જો કોઈ વિધાન ઓરિજિનલી પાછું ફોલ્સ હોય અને એનું નિષેધ બનાવો તો એ પાછું કેવું થઈ જાય ટ્રુ થઈ જાય ક્લિયર ઓકે સારું ત્રીજી એક વસ્તુ હા આમાં નેક્સ્ટ ધારો કે બે વિધાન છે મેં બંનેને અનેથી જોઈન કરેલા છે પી અને ક્યુ ઓકે તો એ આખું જે નવું વિધાન બન્યું ને એનું નિષેધ શું થશે તો આ રીતે નિષેધ પી સંયોજન ને તો એનું શું થઈ જશે વિયોજન અને નિષેધ ક્યુ બરાબર એટલે જો ગુજરાતીમાં વાંચવું હોય તો આ રીતે વાંચો પી અને ક્યુનું નિષેધ ઇઝ ઇક્વલ ટુ પીનું નિષેધ અને એનું શું થઈ જાય અથવા અને ક્યુનું નિષેધ ક્લિયર ઓકે સેમ વે બીજું પી વિયોજન ક્યુનું નિષેધ શું થશે તો નિષેધ પી અને નિષેધ ક્યુ છે સિમ્પલ બરાબર નિષેધ અંદર એન્ટર કરી દેવાના બરાબર અને અનેનું નિષેધ અથવા અને અથવાનું નિષેધ અને આવું યાદ રાખજો ખાલી ઓકે સો આ બે મસ્ત એક ઇમ્પોર્ટન્ટ નવા ટોપિક હતા એ જોવાના છે સારું બીજું સાંભળજો સૌથી ઇમ્પોર્ટન્ટ વાત ક્વેશ્ચન્સ માટેની તો આ ચેપ્ટર જે છે ગાણિતીય તર્ક એ આપણા ઘણ ચેપ્ટર જોડે પરફેક્ટલી કોરિલેટેડ છે સાંભળીને તમને બહુ નવાઈ લાગશે આ ચેપ્ટરના દાખલા છે ને આપણે જે એમસીક્યુઝ કરીશું નેક્સ્ટ લેક્ચરથી એ દાખલાને આપણે ગણના ફોર્મમાં કન્વર્ટ કરવાના છે જો કઈ રીતે તમને સમજાવું બહુ મસ્ત વસ્તુ છે સમજવાનું ટ્રાય કરજો અને યાદ રાખજો
કમ્પલસરી આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ઓકે, આપણો આજે ટોપિક હતો ને કે પી અને ક્યુ, પ્રીવિયસ ટોપિકની વાત કરું છું, પી અને ક્યુ. તો એને મારે ઘનના ફોર્મમાં કન્વર્ટ કરવા હોય ને તો આ રીતે કરાશે, પી છેદ ક્યુ, પી છેદ ક્યુ. ઓકે, અને જે આ પી અથવા ક્યુ હતું ને એને મારે ઘનના ફોર્મમાં લખવું હોય ને તો એને પી યોગ ક્યુ કહીશ. કેમ એવું વિચારો. તો મેં તમને જ્યારે ઘણ ચેપ્ટર કરાવ્યું ત્યારે પ્રેમથી કીધું હતું કે અને હોય ને અને એને છેદ કહેવાય, અને એને શું કહેવાય? છેદ, રાઈટ. અને યોગને શું કહેવાય? અથવા કહેવાય. અરે રે એ તો છે. આને શું કહેવાય? પી અને ક્યુ ને તો પી છેદ ક્યુ. પડી સમજણ? એટલે આપણે શું કરીએ છીએ અત્યારે આ ગણિતીય તર્ક ચેપ્ટરને ઘણ ચેપ્ટર જોડે રિલેટ કરીએ છીએ, કમ્પેર કરીએ છીએ, સરખાઈએ છીએ. ઓકે, સો આ વસ્તુ તમારે શીખવા જેવી છે, બરાબર. તો આપણે આ જ કામ કરવાનું છે. દાખલામાં તમને કોઈ જગ્યાએ પી એન્ડ ક્યુ લખેલું દેખાય ને, પી અને ક્યુ, તમારે ફટાક લઈને આની જગ્યાએ તમારે છેદ મૂકી દેવાનું છે. ઓકે, ક્વેશ્ચન મસ્ત છે, કરીશું, બટ અત્યારે નાના નાના ટોપિક શીખો. ઓકે, હવે યાદ કરો કે ઘણ ચેપ્ટરમાં એક ટોપિક હતો પૂરક ગણ. પૂરક ગણમાં તમે શું કરો છો? જે હોય એનાથી ઉલટું કરો છો ને. ઓકે, સો આમાં શું હતું? એના જેવું નિષેધ હતું, બરાબર. તો ધારો કે કોઈ ગણ, કોઈ નિષેધ પી ટાઈપનું કોઈ વિધાન હોય તો એને મારે ગણમાં ફેરવવું હોય ને તો એને પી ડેશ લખીશ, બરાબર. તો નિષેધને મારે ગણમાં ફેરવવું હોય તો શું લખાય? પી ડેશ લખાય. ઓકે, સો આ વસ્તુ તમારે અહીંયા શીખવાની હતી, રાઈટ. ઓકે, હવે યાદ કરો આપણે દ મોર્ગનના નિયમ ભણી ગયા હતા ઘણ ચેપ્ટરમાં. હા, દ મોર્ગનના નિયમ શું હતા? પી યોગ ક્યુ નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ પી ડેશ છેદ ક્યુ ડેશ. એ જ વસ્તુ યાર આ રહી, એ જ વસ્તુ આ રહી સેકન્ડ, બરાબર. જો આ જે વસ્તુ છે ને એને મારે ઘનના ફોર્મમાં લખ્યું કઈ રીતે લખાય? પી યોગ ક્યુ આખાનો ડેશ, હા રહ્યો. ઓકે, આને શું લખાય? પીનો ડેશ, અને શું લખાય? છેદ. જો આ રહ્યું ને છેદ, બરાબર. અને આ શું થયો? ક્યુ ડેશ, રાઈટ. એટલે આ બંને શું છે યાર? આ ચેપ્ટરના દ મોર્ગનના નિયમો, આ ચેપ્ટરના દ મોર્ગનના નિયમ, બરાબર. સો આ છે દ મોર્ગનના નિયમો આ ચેપ્ટરના, બરાબર. અને આ તું ઘણ ચેપ્ટરના. ઓકે, સો બેઝિકલી આપણે શું શીખ્યા? તો અને આ કોની નિશાની છે? અનેની. એને ઘણના ફોર્મમાં છેદ કહેવાય. ઓકે, અને આ એકચ્યુઅલી જો તો આ છેદ જ છે ને યાર, આ છેદ જ છે. આને સહેજ વળાંક આપી દો તો શું થઈ જાય? છેદ જ થઈ જાય ને. ઓકે, અને આને પણ તમે સહેજ વળાંક આપો પરફેક્ટ, ઓકે, તો એ શું થઈ જાય? યોગ જ થઈ જાય. સો આ વસ્તુ બેઝિકલી તમારે પરફેક્ટલી યાદ રાખવાની છે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ વસ્તુ તમે તમારી રીતે તમને સમજણ પડે એ રીતે નોટડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ધીસ ચેપ્ટર, દેટ ઇઝ પ્રેરણ. ઓકે, બહુ સિમ્પલ છે. પ્રેરણ એટલે શું તો સમજાવું. તો જો કોઈ બે વિધાન હોય પી અને ક્યુ, એને આપણે આ રીતે કનેક્ટ કરીશું. જો પી તો ક્યુ, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, બરાબર. એટલે પહેલું વિધાન હતું મારું પી, કયું હતું? વરસાદ પડે. અને બીજું વિધાન ક્યુ કયું હતું? રસ્તા ભીના થાય. તો મેં બંનેને કઈ રીતે જોઈન કર્યા? જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, એટલે જો અને તો આવ્યું વચ્ચે, રાઈટ. તો એ પ્રકારના વિધાનને આપણે પ્રેરણ કહીશું. ઓકે, એટલે જો કોઈ બે વિધાન હોય પી અને ક્યુ, એમને જો તોથી આપણે કનેક્ટ કરીશું તો એ શું થશે? પ્રેરણ બનશે, બરાબર. તો જો પી તો ક્યુ. ઓકે, આ પ્રકારના વિધાનને શું કહેવાય? પ્રેરણ કહેવાય. ઓકે, આ એકચ્યુઅલી શરતી વિધાન થયું કહેવાય. કેમ કે જો પી હોય ને તો જ ક્યુ થાય, એટલે શરત થઈ કહેવાય ને. ક્યુ બનવા માટેની શરત કઈ? પી. જો પી તો જ ક્યુ. ક્લિયર? ઓકે, એ ટાઈપનું તમને બીજું એક વિધાન કહું. જો x બરાબર -5 તો x² બરાબર 25. જો x બરાબર -5 તો x² બરાબર 25. ઓકે, તો પહેલું વિધાન પી કયું હતું? x બરાબર -5. અને ક્યુ વિધાન કયું હતું મારું? x² = 25. તો એ બંનેને મેં કઈ રીતે કનેક્ટ કર્યા? જો પી તો ક્યુ રીતે. ઓકે, સારું. હવે એને દર્શાવવાની રીત કઈ? બરાબર, તો આ રીતે દર્શાવે. પી આવી રીતના એરો અને ક્યુ, અથવા તો તમે આ રીતે પણ એરો કરી શકો, બરાબર. બે લાઈન કરવાની જરૂર નહીં, સિંગલ લાઈન કરો તો પણ ચાલશે, બરાબર. તો આ એને દર્શાવવાની મેથડ છે. અને વાંચવાનું કઈ રીતે? પી ઇમ્પ્લાઇઝ ક્યુ. શું? પી ઇમ્પ્લાઇઝ ક્યુ. જો લખું અહીંયા પી ઇમ્પ્લાઇઝ ક્યુ, આ રીતે તમારે એને રીડ કરવાનું છે. અને ઇમ્પ્લાઇઝ એટલે પ્રેરણ, એવું પણ માઇન્ડમાં રાખજો, બરાબર. સો આ હતું આપણું પ્રેરણ ટાઈપનું વિધાન. ઓકે, સારું. હવે એનું આપણે ટ્રુથ ટેબલ જોઈએ, સત્યાર થતા કોષ્ટક જોઈએ. ઓકે, સો પી પછી ક્યુ,
ઓકે, એની કેટલી પોસિબિલિટી? પી અને ક્યુની 4 પોસિબિલિટી, ટી ટી, પછી ટી એફ, એફ ટી અને ટી એફ અને એફ. ઓકે, એફ અને એફ, બરાબર. તો આપણે જોવાનું છે પી ઇમ્પ્લાઇઝ ક્યુનું સત્યાર થતા કોષ્ટક. ઓકે, તો આમાં છે ને તમારે આ એક કોલમ યાદ રાખવાની છે, ટી એફ એફ, બાકીના બધા ટી થશે, બરાબર. ઓકે, એટલે આમાં કેવું શું માગે કે જો આપણું પી વાળું વિધાન ક્યુ ટી હોય અને ક્યુ વાળું વિધાન પણ ટ્રુ હોય તો જ્યારે તમે એને જો અને તોથી જોઈન કરો તો આખું વિધાન કેવું બને? ટી બન્યું કહેવાય, બરાબર. ઓકે, તો જે ઇમ્પોર્ટન્ટ છે ને એ આ સેકન્ડ છે. સેકન્ડ રો જો તો સેકન્ડમાં જ ખાલી જવાબ શું મળે છે મને? એફ. બાકીના ત્રણમાં જવાબ મારો શું આવે છે? ટી. ઓકે, હવે એ જવાબ એફ ક્યારે આવે છે? તો જ્યારે પહેલું ટી હોય અને બીજું એફ હોય ને ત્યારે જ મને જવાબ શું મળે? એફ. એનું મિનિંગ કે હું તમને એક એક્ઝામ્પલ આપું આ સેકન્ડ રો માટે. મારું પી વિધાન છે કે જો એક્સ બરાબર -5 અને મારું ક્યુ વિધાન છે x² બરાબર 35, તો એને જો ને તોથી જોઈન કરો તો જો x બરાબર -5 તો x² બરાબર 35. હવે એ વિધાન હું જે છેલ્લે જે વિધાન બોલ્યો ને જો ને તો વાળું, એ સાચું છે? ના, નથી સાચું. એટલે તમે એને શું કીધું? ફોલ્સ કીધું. ક્લિયર? સો આ રીતે તમારે આનું સત્યાર થતા યાદ રાખવાની છે આ કોષ્ટક. ઓકે, સો અત્યાર સુધીમાં આપણે ટોટલ 3 સત્યાર થતા કોષ્ટક જોઈ ગયા. પહેલા અનેનું હતું, બીજું સત્યાર થતા કોષ્ટક અથવાનું હતું અને આ ત્રીજું આવ્યું પ્રેરણનું. ઓકે, સારું. હવે આ ટોપિકનો ગોલ્ડન રૂલ યાદ રાખજો. 80 થી 90% ક્વેશ્ચન્સ આ એક નાના ગોલ્ડન રૂલથી સોલ્વ થશે, બરાબર. ગોલ્ડન રૂલ, ચલો આ રૂલ શું છે? તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ એ કોને ઇક્વિવેલન્ટ છે? કોને ઇક્વલ છે? તો નિષેધ પી અને વિયોજન ક્યુ આને ઇક્વલ છે. ઓકે, નિષેધ પી વિયોજન ક્યુ, નિષેધ પી અથવા ક્યુ એ અને આ બંને ઇક્વલ છે. તો આ એક ગોલ્ડન રૂલ તમે યાદ રાખજો. આનું મિનિંગ એ આ જ થાય, બરાબર. જો એક વાક્ય બોલું છું, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, તો હું આ વાક્યને આ રીતે પણ બોલી શકું, જો વરસાદ ના પડે અથવા રસ્તા ભીના થાય. એ બંને સેમ છે. તમે જાતે વિચારવાની ટ્રાય કરજો. ઓકે, હું બહુ ડીપમાં જતો નથી. તો આ મસ્ત ગોલ્ડન રૂલ છે, એ ખાસ યાદ રાખજો. ઓકે, સારું. તો આમાં જ એક નેક્સ્ટ ટોપિક છે. તો આ જે પ્રેરણ છે ને એનું પ્રતીપ, આ શબ્દો યાદ રાખજો. પ્રેરણનું પ્રતીપ શું થશે? તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ ને, તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ બરાબર, એનું પ્રતીપ થશે ક્યુ ઇમ્પ્લાઇઝ પી. ક્યુ ઇમ્પ્લાઇઝ પી ઊંધું કરી દેવાનું, ક્યુ ઇમ્પ્લાઇઝ પી. ઓકે, એટલે જો મારું ઓરિજિનલ વિધાન હોય કે જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, એનું પ્રતીપ મને કોઈ કરવાનું કે તો હું શું બોલીશ? જો રસ્તા ભીના થાય તો વરસાદ પડે, ઊંધું બોલવાનું છે. ઓકે, અને સૌથી અગેન આના પછીનો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ છે આ પ્રેરણ માટેનું, સમાનાર્થી પ્રેરણ. શું? સમાનાર્થી પ્રેરણ. ઓકે, તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ એનું સમાનાર્થી પ્રેરણ શું થશે? તો સમાનાર્થી પ્રેરણ શું થશે? નિષેધ ક્યુ ઇમ્પ્લાઇઝ નિષેધ પી. આ યાદ રાખજો ખાસ. આનું સમાનાર્થી પ્રેરણ શું થશે? પાછળનાનું નિષેધ ઇમ્પ્લાઇઝ આગળનાનું નિષેધ. આવું ગુજરાતીમાં યાદ રાખજો, બરાબર. એટલે જો કોઈ પી ઇમ્પ્લાઇઝ ક્યુ ટાઈપનું વિધાન હોય તો એનું સમાનાર્થી પ્રેરણ શું થશે? તો પાછળનાનું નિષેધ ઇમ્પ્લાઇઝ આગળનાનું નિષેધ. બસ આ યાદ રાખજો. ક્લિયર? ઓકે, અને નેક્સ્ટ આનો લાસ્ટ ટોપિક પ્રેરણનું નિષેધ. આ જે પ્રેરણ છે ને પી ઇમ્પ્લાઇઝ ક્યુ, ઓકે, એનું નિષેધ શું થશે? બહુ સિમ્પલ છે, જો તમને શીખવાડું. તો ધારો કે મારી જોડે કોઈ વિધાન છે પી ઇમ્પ્લાઇઝ ક્યુ, બરાબર. તો આનું નિષેધ શું થશે? રાઈટ. તો ધ્યાનથી જોજો. પી ઇમ્પ્લાઇઝ ક્યુને બીજી કઈ રીતે તમે લખી શકો? આ ઓકે, તો આ નિષેધ એઝ ઇટ ઇઝ, અને પી ઇમ્પ્લાઇઝ ક્યુ છે ને એની જગ્યાએ હું શું લખી શકું? નિષેધ પી વિયોજન ક્યુ. ઓકે, સારું. હવે આ નિષેધના અંદર એન્ટર કરો તો નિષેધનું નિષેધ શું થાય? એ વિધાન પોતે. જો આ વાક્ય મેં આ વસ્તુમાં તમને કહેવાની રહી ગઈ હતી, કોઈ નિષેધ ટાઈપનું વિધાન હોય, રાઈટ, અને આનું નિષેધ શું થાય યાર? પી પોતે માઇનસ માઇનસ પ્લસ. આ રીતે વિચારજો. ઓકે, સો યાદ રહી જશે, બરાબર. તો ચલો આને અંદર એન્ટર કરો તો પી અથવાનું નિષેધ અને શું થાય? આનું ક્યુનું નિષેધ ક્યુ. ઓકે, સો આ આવ્યો તમારા પ્રેરણનું, આ છે આપણા પ્રેરણનું નિષેધ પી અને નિષેધ ક્યુ. સો પ્રેરણ માટે આટલા બધા ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, નાની નાની, યાદ રાખજો. કમ્પલસરી યાદ રાખવું જ પડશે. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. લગભગ 70 થી 80% ક્વેશ્ચન્સ
પ્રેરણ બેઝ ઉપર છે અને એમાંથી 80% ક્વેશ્ચનમાં આ ગોલ્ડન રૂલનો યુઝ થશે. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ ટોપિક નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નાઉ નેક્સ્ટ ટોપિક દ્વિપ્રેરણ. પહેલાં શું હતું? પ્રેરણ. હવે આવ્યું દ્વિપ્રેરણ. બરાબર. તો દ્વિપ્રેરણનો મિનિંગ શું? તો જેમ આપણે પ્રેરણનો મિનિંગ શું જોયો હતો કે જો પી તો ક્યુ. ઓકે, એ હતું પ્રેરણ. તો દ્વિપ્રેરણનો મિનિંગ શું? તો જો પી તો અને તો જ ક્યુ. જો પી અને તો જ ક્યુ, આ પ્રકારના વિધાનને દ્વિપ્રેરણ કહેવાય. બરાબર. એટલે કે જો વરસાદ પડે તો અને તો જ રસ્તા ભીના થાય. ઓકે, એના સિવાયનું તમને બીજું કહું કે જો x બરાબર 5 અથવા -5 તો અને તો જ x² બરાબર 25. સીધી વસ્તુ છે ને, રાઈટ? ઓકે, સો એ પ્રકારના વિધાનને શું કહેવાય? દ્વિપ્રેરણ કહેવાય. બરાબર. તો દ્વિપ્રેરણને દર્શાવવાની નિશાની શું? તો આ રીતની. અધરવાઇઝ તમે આવી રીતે સિંગલ લાઇન પણ યુઝ કરી શકો છો. તો આને શું કહેવાય? ડબલ ઇમ્પ્લાઇઝ કહેવાય. અને શું કહેવાય? ડબલ ઇમ્પ્લાઇઝ. બરાબર. પહેલા એક જ બાજુ એરો હતો ને ખાલી આવું, તો એને ઇમ્પ્લાઇઝ કહેવાય, રાઈટ? અને શું કહેવાય? ડબલ ઇમ્પ્લાઇઝ. ઓકે, ડબલ ઇમ્પ્લાઇઝ. બરાબર. તો આ વસ્તુ એક સિમ્પલ યાદ રાખજો. ઓકે, સો હવે આનું આપણે સત્યાર થતા કોષ્ટક જોઈએ. તો પી ક્યુ અને પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ, આ ચોથું સત્યાર થતા કોષ્ટક આવ્યું. ઓકે, ચારે ચાર પરફેક્ટલી મગજમાં ફિટ કરી દેવાના છે. ટીટી, ટીએફ, એફટી, એફએફ. ઓકે, હવે આમાં શું છે? તો જો બે સરખા હોય ને તો ટ્રી, જો બે સેમ હોય તો આન્સર આવશે ટી, અધરવાઇઝ આવશે એફએફ. બસ. તો આ રીતે ગુજરાતીમાં યાદ રાખજો. જો બંને સેમ હોય તો ટી, બંને સેમ હોય એટલે બંને આ સેમ છે ને એફએફ, તો ટી. આ સેમ છે તો ટી. જો આ અલગ અલગ છે, એક ટી એફ, બીજું છે એફ અને બીજું છે ટી, તો જવાબ મારો આવશે એફ. ઓકે, સારું. હવે આને તમે આ જે દ્વિપ્રેરણ છે ને એને તમે આ રીતે પણ લખી શકો કે પી ડબલ ઇમ્પ્લાઇઝ ક્યુ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ પી ઇમ્પ્લાઇઝ ક્યુ એન્ડ ક્યુ ઇમ્પ્લાઇઝ પી. બરાબર. ઓકે, હવે આમાં શું છે? તો જો પી અને તો જ ક્યુ, તો એમાં બે વસ્તુ સમજેલી છે. પી ઇમ્પ્લાઇઝ ક્યુ પણ સમજેલા છે અને ક્યુ ઇમ્પ્લાઇઝ પી પણ સમજેલા છે. એટલે આમાં કોનો સમાવેશ થાય છે? જો પી તો ક્યુ અને જો ક્યુ તો પી, એને જ કમ્બાઇનલી આપણે તો અને તો જ કહેવાય. ઓકે, સો આ એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર. તો આ ટોપિકમાં આટલું જ હતું દ્વિપ્રેરણમાં. બરાબર. એને કઈ રીતે લખાય, એનો સિમ્બોલ શું છે? ઓકે, એને આ બીજી રીતે પણ લખાય અને એનું ટ્રુથ ટેબલ એટલે કે સત્યાર થતા કોષ્ટક. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ ટોપિક નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ, સો નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે કારક. બરાબર. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી તો પણ આપણે એક વખત જોઈ લઈએ. કારક બે પ્રકારના હોય, વૈશ્વિક કારક અને અસ્તિત્વ કારક. ઓકે, તો વૈશ્વિક કારકનો મિનિંગ શું? એટલે અમુક વખત આપણે વાક્યમાં આવા વર્ડ્સનો યુઝ કરતા હોઈએ. ગુજરાતીમાં પણ આપણે અમુક વાક્ય બોલે ને તો આમાં આવો યુઝ કરતા હોઈએ કે બધા માટે યા તો પ્રત્યેક માટે. ઓકે, આપણે એવું એક વાક્ય આપણે જનરલી મેથ્સમાં જોતા હોઈએ છીએ કે ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ આર x² ઇઝ ઇક્વલ ટુ સમથિંગ, મતલબ કે 25. આ ટાઈપનું કોઈક વિધાન હોય એમાં આપણે આ ટાઈપનો સિમ્બોલ યુઝ કરીએ છીએ પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર માટે. એટલે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x² બરાબર 25. આ ટાઈપનું કંઈક આપણે લખતા હોઈએ છીએ. એમાં આપણે આ સિમ્બોલનો યુઝ કરતા હોઈએ જો પ્રત્યેક x માટે. બરાબર. તો પ્રત્યેક, બધા એક જ છે ને મિનિંગ. તો પ્રત્યેક, બધા એ વર્ડ્સ બધા મિનિંગ માટે મિનિંગથી એક જ છે. ઓકે, સો એ બધાને આપણે શું કહીશું? વૈશ્વિક કારક કહીશું અને એનો સિમ્બોલ આવો ઊંધો એ છે. ઓકે, સો આને શું વંચાય? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે આ રીતે વંચાય. ઓકે, સારું. બીજો ટોપિક છે અસ્તિત્વ કારક. ઓકે, તો એનો મિનિંગ શું? કોઈક. બરાબર. આપણે જનરલી આવું પણ જોતા હોઈએ છીએ, કોઈક x બિલોંગ્સ ટુ આર. ઓકે, x² ઇઝ ઇક્વલ ટુ 25. તો આ ટાઈપનો સિમ્બોલ પણ આપણે જોતા હોઈએ છીએ ઊંધો ઈ. ઓકે, તો આનો મિનિંગ શું? કોઈક x બિલોંગ્સ ટુ આર માટે. બરાબર. દરેકે દરેક વાસ્તવિક સંખ્યાનો વર્ગ 25 થાય એવું જરૂરી નથી, મતલબ ના જ થાય. ઓકે, રાઈટ. તો આપણે આ યુઝ કરી શકીએ કે કોઈ એક એવી વાસ્તવિક સંખ્યા છે. બરાબર. કોઈ એક એટલે એક જ એવું નહીં, એક યા તો બે યા તો ત્રણ એવું એમ. પ્રત્યેક નહીં, પ્રત્યેક એટલે બધી જ નહીં એમ. રાઈટ. એટલે 5 અને -5 એ બે એવી સંખ્યા છે કે જેનો વર્ગ કરો તો 5 અને -5 એવી બે વાસ્તવિક સંખ્યાઓ છે કે જેનો તમે સ્ક્વેર કરો તો મને 25 આન્સર મળે. રાઈટ. તો આ વસ્તુ તમે લખી શકો. ફોર સમ x બિલોંગ્સ ટુ આર. ઓકે, કોઈક x બિલોંગ્સ ટુ આર માટે x² ઇઝ ઇક્વલ ટુ 25. રાઈટ. પણ આ વસ્તુ લખી શકાય નહીં, બટ મેં આ તમને
સમજાવવા માટે ખાલી આ સિમ્બોલનો યુઝ કર્યો, રાઈટ. એટલે બેઝિકલી આ બે ટાઈપના કારક હોય, વૈશ્વિક કારક, અસ્તિત્વ કારક. ઓકે સારું, હવે એમના નિષેધ શું, એમના નિષેધ શું, રાઈટ. તો આ પહેલું સમજો કે ફોર ઓલ પી. ઓકે, એટલે તમને કોઈ ગણિતીય વિધાન આપેલું છે કે જેમાં તમને આ ઊંધાઈનો એટલે કે વૈશ્વિક કારકનો યુઝ કરેલો છે અને એ આખાનું આપણે નિષેધ કરવાનું છે. એટલે કે આ એક વાક્ય છે, આ વાક્ય કઈ ટાઈપનું છે જો તો, બરાબર, આ ટાઈપનું આ વાક્ય છે. ઓકે, એનું મારે નિષેધ કરવું શું કરવાનું, તો એનું મિનિંગ સિમ્પલ છે કે વૈશ્વિક કારક એનું નિષેધ અસ્તિત્વ કારક છે. ઓકે, અને અસ્તિત્વ કારક એનું નિષેધ વૈશ્વિક કારક થઈ જાય, રાઈટ. તો આની જગ્યાએ શું લખી દેવાનું, મારે આ લખી દેવાનું અને જે પાછળ વિધાન આપેલું છે ને એનું ઊંધું બોલવાનું, બરાબર. એટલે આ જે વિધાન છે ને એનું મારે નિષેધ કરવું શું કરાય, ફોર સમ એક્સ, આનું નિષેધ શું થશે, ઉપરના આનું નિષેધ શું થશે, આનું નિષેધમાં લખવું હોય તો શું લખાશે, ફોર સમ એક્સ બિલોંગ્સ ટુ આર. ઓકે, આ થયું મારું પી, તો પીનું નિષેધ કરવાનું પાછળ, તો એક્સ સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 25, રાઈટ. સેમ વે આ આપણું પી થયું કહેવાય, તો મારે આની જગ્યાએ શું કરી દેવાનું, આનું એક્સ બિલોંગ્સ ટુ આર અને પાછળનું નિષેધ એક્સ સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 25, રાઈટ. તો આ તો આપણો એક નાનો ટોપિક. ઓકે, હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જોઈશું. ઓકે, સો વિડીયો પોઝ કરીને આ ટોપિક નોટ ડાઉન કરી લો. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. નિત્ય, આ બે શબ્દો યાદ રાખવાના છે ખાલી, નિત્ય સત્ય વિધાન. ઓકે, અને બીજો શબ્દ છે નિત્ય મિથ્યા વિધાન. આ બે શબ્દ યાદ રાખજો, બરાબર. નિત્ય સત્યનો ઓલવેઝ ટ્રુ હોય, નિત્ય સત્ય વિધાન એટલે દેટ ઇઝ ઓલવેઝ ટ્રુ. ઓકે, તો એને આપણે કેપિટલ ટી વડે દર્શાવીએ. ક્લિયર આટલી વસ્તુ. તો એની સત્યાર્થતા છે ને, એની સત્યાર્થતા એને આપણે સ્મોલ ટી વડે દર્શાવીશું, બરાબર. ઓકે, એટલે તમને દાખલામાં આપણે જ્યારે શબ્દ આવશે ત્યારે ઓરિજિનલી સમજીશું આનો મિનિંગ, ખાલી અત્યારે આ વસ્તુ લખી રાખો. ઓકે, અને નિત્ય મિથ્યા વિધાન એને આપણે કેપિટલ એફ વડે દર્શાવીએ છીએ, તો એની સત્યાર્થતા, બરાબર, સ્મોલ સી વડે દર્શાવાય, બરાબર. એટલે નિત્ય સત્ય અને નિત્ય મિથ્યા વિધાનનો મિનિંગ શું, તો ધારો કે કોઈ જો વિધાન નિત્ય સત્ય હોય ને તો એના ટ્રુથ ટેબલમાં જે પેલી છેલ્લી કોલમ આવે ને એ બધે ટી 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 લખેલું હોય, કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી લખેલું હોય, તો એ ટાઈપના વિધાનને શું કહેવાય, નિત્ય સત્ય કહેવાય, બરાબર. અને નિત્ય મિથ્યા વિધાનનો મિનિંગ શું, તો બધામાં શું લખેલું હશે, કેપિટલ એફ 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 યા તો સી 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 આ ટાઈપનું લખેલું હશે. સો આ એક બેઝિક મિનિંગ સમજવાનો હતો. ઓકે, સો હવે નેક્સ્ટ બીજા ઇમ્પોર્ટન્ટ 4 રૂલ જોઈએ આપણે. તો પહેલો છે પી વિયોજન ક્યુ વિયોજન આર. ઓકે, આ બેઝિકલી જૂથનો નિયમ છે. ઓકે, અને આના જેવું શું છે, પી અને ક્યુ અને આર. ઓકે, તો આનો નિયમ શું થશે, તો પી વિયોજન ક્યુ વિયોજન આર, અને આનો નિયમ શું થશે, પી સંયોજન ક્યુ સંયોજન આર. બેઝિકલી આપણે પેર્સ અલગ અલગ પાડી. ઓકે, અહીંયા પી અને ક્યુની પેર હતી, તો હવે ક્યુ અને આરની પેર થઈ ગઈ. સેમ વે હિયર ઓલ્સો. ઓકે, સો આને કહેવાય જૂથના નિયમ, બરાબર. હવે જે નિયમ આવ્યો ને વિભાજનનો, લાસ્ટ ટોપિક, બરાબર, સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આના બેઝ ઉપર પણ આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે, પ્રીવિયસ યરમાં પૂછાયેલા છે JEE મેન્સમાં. ઓકે, સો નિયમ શું છે, તો નિયમ છે પી સંયોજન ક્યુ વિયોજન આર ઇઝ ઇક્વલ ટુ વોટ. ઓકે, અને બીજું છે પી વિયોજન ક્યુ સંયોજન આર, આના બરાબર શું, તો ધ્યાનથી સમજવાનું ટ્રાય કરજો. તો આનો આન્સર થશે પી સંયોજન ક્યુ વિયોજન પી સંયોજન આર. ઓકે, અને આનો નિયમ થશે પી વિયોજન ક્યુ સંયોજન પી વિયોજન આર. ક્લિયર. હવે જો આપણને લેફ્ટ ટુ રાઈટ લખતા તો આવડશે, બટ જે ક્વેશ્ચન્સ આવશે ને એમાં આપણે રાઈટ ટુ લેફ્ટ લખતા શીખવાનું છે. તો ધ્યાનથી જોજો. આમાં આ પહેલો જે વસ્તુ છે ને એમાં પેટર્ન શું છે તો સમજવાનું ટ્રાય કરજો. તો જો આ કૌંસ એટલે અંદર અને આને બહાર કહેવાય. આ શબ્દ સમજો પહેલાં. ઓકે, મારી જે લેંગ્વેજ છે સમજો. કૌંસ એટલે અંદર અને આને બહાર કહેવાય. ઓકે, હવે આ પહેલામાં અંદર કઈ નિશાની છે, વિયોજન. તો જમણી બાજુ તમે લખશો ને તો એ બહાર આવી જશે. જો એ બહાર આવી જશે. અને લેફ્ટ હેન્ડ સાઈડમાં જે બહાર નિશાની છે ને એ અંદર જાય છે રાઈટ હેન્ડ સાઈડમાં. બસ આ વસ્તુ સમજો. સેમ વસ્તુ નીચે બી છે. અંદર કઈ છે લેફ્ટ હેન્ડ સાઈડમાં, સંયોજનની નિશાની. ઓકે, એ અંદર છે તો જમણી બાજુમાં એ બહાર જતી રહેશે. એક સેકન્ડ, અહીંયા મિસ્ટેક છે, પી વિયોજન ક્યુ અને હા બરાબર છે. ઓકે,
એટલે જે અંદર છે ને એ બહાર જતી રહેશે અને જે બહાર છે ને એ અંદર જતી રહેશે. ઓકે, સો તમારે જ્યારે રાઈટ ટુ લેફ્ટ લખવાનું હોય ત્યારે તમારે શું કરવાનું? તો જો આ બંનેમાં કોમન કોણ છે? પી. આ બંનેમાં કોમન કોણ છે? બંને કૌંસમાં પી, તો પી બહાર આવશે. આ સેમ વે આ બંનેમાં કોમન કોણ છે? જુઓ તો પી, તો એ બહાર આવશે. બરાબર, ઇટ મીન્સ રાઇટ હેન્ડ સાઈડમાં બંને બ્રેકેટ્સમાં જે કોમન હોય ને એ ક્યાં આવે? લેફ્ટ હેન્ડ સાઈડમાં બહાર આવે. સારું, રાઇટ હેન્ડ સાઈડમાં જુઓ તો જે નિશાની અંદર છે એ નિશાની તમારે બહાર કરી દેવાની, રાઈટ, અને જે બહાર છે ને એ કૌંસમાં આવી જશે. બસ 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 આ રીતે લખતા શીખજો, ગોખતા નહીં. આ ગોખવાથી કંઈ ફાયદો નહીં થાય, રાઈટ. રાઈટ ટુ લેફ્ટ અને લેફ્ટ ટુ રાઈટ લખવાનું કેમનું ને એ આ રીતે શીખજો. બરાબર, કે જે બહાર નિશાની હોય ને એ અંદર જતી રહે અને જે અંદર છે એ બહાર જતી રહે. બસ આ રીતે યાદ રાખજો. અને જમણી બાજુમાં બંને કૌંસમાં જે કોમન હોય ને એ અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં બહાર આવશે. આ વાક્ય મારું ખાસ યાદ રાખજો. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના જેટલા ટોપિક જોયા બધા ટોપિક કમ્પ્લીટ કર્યા. બહુ ઇઝી ટોપિક્સ હતા બધા. ખાલી તમારે 4 વસ્તુના 17 થતા કોષ્ટક યાદ રાખવાના હતા અને સૌથી ઇમ્પોર્ટન્ટ હતું આપણું પેલું પ્રેરણ ઇમ્પ્લાઇઝ વાળો ટોપિક. ઓકે, અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે એક આ નિયમ. આને શું કહેવાય? તો આને કહેવાય વિભાજનનો નિયમ. બરાબર. ઓકે, સો તમારા ચોપડામાં આ ચેપ્ટરની જેટલી પણ થિયરી છે આ લેક્ચરમાં મેં જે કરાય બધી એકદમ વ્યવસ્થિત રીતે લખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના ક્વેશ્ચન્સ જોઈશું.